ભાઈ આ રોડની સમસ્યા માટે અહીંયા ભેગા થયા છીએ. છેલ્લા 8 મહિનાથી આ રોડ આરએનબીએ ખોદી નાખ્યો છે અને રિપેર થતો નથી. ગટર યોજના આ યોજના તે યોજના કરીને ખોદ કરે છે પણ કામ થતું નથી. નગરપાલિકામાં રજૂઆતો કરી નગરપાલિકા એવું કહે છે કે અમારી જવાબદારીમાં આવતો નથી, આ રોડ આરએનબીમાં આવે છે. આરએનબીની અંદર ફોન કર્યા, રજૂઆતો કરી, બધું જ કર્યું પણ આરએનબી બી સાંભળવા તૈયાર નથી. છેક 8 મહિનાથી ચાલુ છે અને એમ ગણો કે પછી શ્રાવણના તહેવારો ગયા, નવરાત્રી ગઈ, દિવાળી ગઈ, દશેરો ગયો પણ કોઈ જ કામ થતું નથી આ રોડ ઉપર. કોઈક વાર કોન્ટ્રાક્ટ પેલા કહેવાય કોરીની હડતાલ છે, કોઈક વાર મજૂરોની હડતાલ છે, કંઈક ને કંઈક બહાના કાઢીને ખેંચાઈ રહ્યા છે. 1.5 કિલોમીટરનો રોડ પૂરો કરતો હજુ 8 મહિના થયા છે, હજુ પૂરો થયો નથી. એટલે આની અંદર આમ અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આવેલા છે, એવું એમ કે થાય છે કે પ્રજા હેરાન થાય છે. તો શું અમે પ્રજા નથી? અહીં રહેવાવાળા અમે પ્રજા નથી? અમે હેરાન નથી થઈ રહ્યા? મારા ઘરમાં હું બતાવું, મારી મધરને બેક પેઇન થઈ ગયું છે. આવા જુઓ, આવા તો કેટલા કેસીસ ઊભા થયેલા છે, કોઈ સાંભળતું નથી. આજથી સ્કૂલો પણ ચાલુ થઈ. સ્કૂલોના અંદર ગાડીઓની અંદર ભરીને લઈ જાય છે, બધા જગ જાહેર છે અને એની કારણે મંત્રી કોણ છે એ જ ખબર નથી. મંત્રી વોટ લેવા બી બીજા કોઈ આવે છે, રમના નામે વોટ લઈ છે ને રોમના જ વાયદા કરે છે આ લોકો, બીજો તો વાત છોડો. નામ અનિલભાઈ વિઠ્ઠલભાઈ છે. હું ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહું છું. કેટલાય સમયથી રોડનું સમસ્યા છે. રોડનું કામકાજ ચાલુ છે પણ મંદ ગતિથી ચાલે છે. એ જ કામ કોઈ પાર્ટીને બીજા ના આપો તો અમે 10 દિવસમાં એ કામ કરવા તૈયાર છીએ. 10 દિવસમાં રોડ તમને તૈયાર કરી નાખીએ. અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે. મશીનરી ઘણી બધી છે. એ લોકો મશીનો છે, પોતા ડમ્ફર છે, વધુ પ્રમાણમાં લગાવે, રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે. બીજું કે રોડ ઉપર સમસ્યા એવી છે કે સફાઈ થતી નથી. અમુક માટીના જે ચોમાસાની અંદર ઠરેલી માટી છે, એ ઠરેલી માટી પણ ત્યાં ઢગલા ઊભા છે. એટલે ગંદકીનું પણ સામ્રાજ્ય ચાલુ છે. એટલે સત્વરે એ લોકો પગલાં લે અને જે તે અધિકારી છે એ અધિકારી નગરપાલિકાના હોય કે પીડબ્લ્યુડીના હોય, એકના બીજા ઉપર નાખવાની કોઈ જરૂર નથી. ઘર ચારણી કરવાની કોઈ જરૂર નથી. તમે બધા ભેગા મળેલા હોય તો સારી રીતના મળીને કામ કરો એવી અમારી અપેક્ષા છે. ધારાસભ્યોને આપતા હશે પણ જતા રહેતા હશે આવીને, એમને તો શું લેવા દેવા? એમના વખતે એમના આગળ પાછળ ગાડીઓ જતી હોય એટલે ટ્રાફિક ખુલ્લો હોય. બરોબર છે. અત્યારે તો આપણે કેવું છે કે પ્રજાને જ વેઠવાનું આવે છે. હું સોલંકી મનહરભાઈ જીવાભાઈ, અહીંથી હમણાં હું બાઇક લઈ નીકળ્યો પણ ટ્રાફિક ફૂલ, રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે. રોજની અહીંયા 10 ગાડીઓ ઠોકાય છે વન વેના કારણે. 4 રસ્તાથી મેઘરજ રોડ રોજની 10 ગાડીઓ ઠોકાય છે. અત્યારે ચક્કાજામ લોકોએ કરેલો છે, મારાથી નીકળાતું નથી એટલે અહીં આવ્યો. ખરેખર આ કોક આવવાનું હોય તો 24 કલાકમાં રોડ બની જાય. ના રોડ બનાવે તમે કે 1 વર્ષ થઈ ગઈ રોડ ખોદેલો પડ્યો છે અત્યારે, અને એક રોડ ઉપર આખા ટ્રાફિક એક જ રોડ ઉપર જાય છે અને પબ્લિક એટલું હેરાન થાય છે. એમ્બ્યુલન્સવાળા, કોઈક અર્જન્ટ મરીજ હોય એમને બહુ હેરાનગતિ થાય છે. એટલે સત્વરે આ રોડ અઠવાડિયામાં બનાવી દે, 1 અઠવાડિયામાં રોડ બની જાય એવી આ બધાની આશા છે. એટલા માટે હાલ અત્યારે ચક્કાજામ કરેલો છે. આપના માધ્યમથી એ અંધતંત્રને અને બહેરા તંત્રને હું ખાસ કહેવા માગું છું કે જ્યારે બુનિયાદી જરૂરિયાતો માટે આજે પબ્લિકના રોડ ઉપર આવવું પડે ને, ત્યારે ગમે તેવી સત્તાધારી, આપણો આદિ અદાનિકાળનો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈ લો, એ સત્તાઓ ઉઠલાઈ ગઈ છે. અને એની શરૂઆત આજે મોડાસા ટ્રિપલ એન્જિન કહેવાતી સરકાર, આજે મોડાસાનો એક પણ રોડ, માનનીય હું નગરપાલિકાના મેયરનું પણ કહેવા માગીશ, ચીફ ઓફિસરનું પણ કહેવા માગું છું કે તમે મારી સાથે આવો. આપણે આપણી ગાડીની અંદર આપણે ખાલી માત્ર ને માત્ર પેલી નગર ચર્ચા થતી હતી એમ મોડાસાની નગર ચર્ચા કરીએ. અને જો 2-5 ડ્રાઇવિંગ હું પોતે કરીશ, સાહેબ હું પાયલોટિંગ હું પોતે કરીશ. આ વચ્ચેની સીટ પર એસી ગાડીમાં બેસજો, કેટલી વાર આપ બેસી શકો છો. આટલી જ મારું નમ્ર અનુરોધ છે. હવે હદ થઈ ગઈ છે, પ્રજા થાકી ગઈ છે.